ખેડામાં પાટીદાર યુવતીના પ્રેમલગ્ન વિવાદ પર ઠાકરસિંહ રબારીનું નિવેદન। રબારી સમાજમાં યુવાનોને અપીલ છે કે કોઈ સમાજની દીકરી લાવવી નહીં। ઠાકરસિંહ રબારીએ કહ્યું, પાટીદાર સમાજને મદદની જરૂર પડશે તો મદદ કરવા માટે તૈયાર છે। ઠાકરસિંહ રબારીએ કહ્યું, પાટીદાર સમાજ ખૂબ જ શક્તિશાળી અને ધનવાન સમાજ છે। નરેશ પટેલને કહેવા માંગુ છું કે કાયદો બનાવવા માટે તેઓ આંદોલન કરે। ભાગેડુ લગ્ન સામે આંદોલનમાં રબારી સમાજનું સમર્થન પણ રહેશે। ઠાકરસિંહ રબારીએ કહ્યું, દીકરીઓને તેડવા રત્ના રાયકા ગયા હતા। તમામ સમાજો રબારી સમાજ ઉપર બેન દીકરીઓ જયારે ભરોસો કરે ત્યારે આપણે કોઈ સમાજની દીકરી ન લાવવી એવી રબારી સમાજના તમામ ગુજરાત રાજસ્થાનના યુવાનો વિનંતી કરું છું કે આપણી ઉજળી પરંપરાને ના તોડશો। કોઈની દીકરી કપડવંજમાં પાટીદાર સમાજની દીકરી સાથે બનાવ બન્યો, એમના માટે જ્યાં જરૂર પાટીદાર સમાજને મારી પડશે, સમાજમાં જે મદદ કરવાની થતી છે હું કરીશ। જે કરવી પડે એ આગેવાનો અમે સાથે મન કર્યું, પણ સર્વ સમાજની દીકરીઓને વિનંતી કરું છું કે આવું ના કરે। હું તો ગુજરાતની 6.5 કરોડ જનતાના દીકરીઓના મા બાપો વતી એ દીકરીઓને અપીલ કરું છું કે તમારા મા બાપો વેર વિખેર થાય, રડતા રડતા વિડીયો મૂકે, આવું ના કરવું જોઈએ। અને સર્વ સમાજને વિનંતી કરું છું, ગુજરાતના સર્વ સમાજોને, અને વધારે અપેક્ષા મને પાટીદાર સમાજ પાસે છે। હું તો ખોડલધામ અને ઉમિયા ધામના વડાઓને વિનંતી કરું છું કે તમે સૌ આવો, આ આંદોલન ઉપાડો અને સમગ્ર સર્વ સમાજને સાથે રાખી અને કાયદો લાવો, કારણ કે પાટીદાર સમાજ એ પાવરમાં છે અને શક્તિશાળી સમાજ છે। તમારી પાસેથી અમને અપેક્ષાઓ ઘણી હોય એ વિશ્વમાં જ્યારે સર્વ જગ્યાએ પાટીદાર સમાજ મજબૂત છે, એ સમાજ જો આપ બીડું ઝડપે તો તમામ સમાજો પાટીદાર સમાજની ખભે ખભો મિલાવી અને આ કાયદો લાવે એવી હું તો ખોડલ ને મા ઉમાના સાનિધ્યમાં એ બે વડાઓ નરેશ પટેલને વિનંતી કરું કે આ કાયદો લાવવા માટે આપ મેદાને આવો। ઠાકરસિંહ રબારી પણ તમારો ભાઈ બનીને સાથે લડવા આવશે।